મારી વૃદ્ધ માતા અંધ હતી. મારી પત્નીને તેમનાથી ખૂબ ચીડ થતી. ઘરમાં હંમેશા ઝઘડા અને કલેશથી કંટાળીને એક રાત્રે હું મારી બીમાર માતાને અંધારામાં રેલવે સ્ટેશન લઈ ગયો અને એક ટ્રેનમાં બેસાડીને છોડી આવ્યો. આખા રસ્તે મારો અંતરાત્મા મને ધિક્કારતો રહ્યો, પણ મેં મારા હૃદયનો અવાજ દબાવી દીધો અને પછી મારા જીવનમાં ખોવાઈ ગયો. 5 વર્ષ પછી એક દિવસ હું હોટેલમાં ખાવાનું ખાતો હતો, ત્યારે મારી નજર એક શ્રીમંત યુવક પર પડી, જે એક વૃદ્ધ સ્ત્રીને પોતાના હાથે ખાણું ખવડાવી રહ્યો હતો અને વારંવાર તેના હાથ ચૂમી રહ્યો હતો. તે સ્ત્રીને જોઈને મારા હોશ ઉડી ગયા, કારણ કે તે મારી માતા હતી. એક રાત્રે હું મારા રૂમમાં ગાઢ નીંદરમાં સૂતો હતો, ત્યારે બહારથી કોઈના રડવાનો અવાજ આવ્યો. પહેલાં તો મેં વિચાર્યું કે કોઈ સ્વપ્ન હશે, પણ અવાજ સતત આવતો રહ્યો તો મારી ઊંઘ ખુલી ગઈ. હું થોડીવાર ચૂપચાપ સાંભળતો રહ્યો, પણ જ્યારે અવાજ વધુ જોરથી આવ્યો તો હું ઊભો થઈને બહાર ગયો. મારા અંદાજ મુજબ આંગણામાં મારી માતા બેસીને રડી રહી હતી. તેમને રડતા જોઈ હું ગભરાઈ ગયો અને તરત તેમની પાસે જઈને પૂછ્યું, માં, શું થયું? તમે કેમ રડો છો? બધું ઠીક તો છે? માતાએ માથું હલાવ્યું અને કંઈ ન બોલ્યા. મેં તેમના આંસુ લૂછ્યા અને પછી કહ્યું, માં, કહો તો ખરા, શું થયું છે? જ્યાં સુધી તમે નહીં કહો મને કેવી રીતે ખબર પડે? થોડીવાર પછી જ્યારે તેમનું મન થોડું શાંત થયું તો તેઓ ધીમા અવાજે બોલ્યા, બેટા, હું અહીં પૂજા કરી રહી હતી, ત્યારે કોઈએ પાછળથી મારી કમર પર જોરથી લાકડી મારી. એટલી પીડા થઈ રહી છે કે હું કહી નથી શકતી, અને આ કામ તારી પત્ની સિવાય બીજું કોઈ ન કરી શકે. તેને ખબર છે કે હું જોઈ નથી શકતી, તો પણ તે પોતાના ખરાબ વર્તનથી બાજ નથી આવતી. મેં તેને ક્યારેય વહુ તરીકે સતાવી નથી, તો પણ તે મને રોજ દુઃખ આપે છે. તેને કહે કે આ પણ એક દિવસ વૃદ્ધાવસ્થાને આંબે છે. ઈશ્વરે તેને પણ 2 દીકરા આપ્યા છે. તેને પોતાનાથી ડર નથી લાગતો, તેને ઈશ્વરનો ભય નથી આવતો. માતાની વાત સાંભળીને હું તરત બોલ્યો, ના માં, કોઈ ગેરસમજ થઈ છે. પૂનમ આવું ન કરી શકે. કોઈ બીજાએ માર્યું હશે, બાળકોમાંથી કોઈએ તોફાન કર્યું હશે, દરવાજો પણ ખુલ્લો હતો, કદાચ કોઈ બહારનું આવી ગયું હશે. પણ માતાએ તરત કહ્યું, તારી માં ભલે અંધ હોય પણ બહેરી નથી. તે લોકોના પલંગના અવાજથી માણસને ઓળખી લે છે. માતાની વાત સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં તેમને બાહોમાં લઈ લીધા, ઘણીવાર સમજાવ્યા અને તેમના માથાનું ચુંબન કર્યું. પછી હું મારા રૂમમાં આવી ગયો. મારી પત્ની પૂનમ પણ પૂજા કરી રહી હતી. અચાનક વિચિત્ર વિચારોએ મનમાં ઘર કરી લીધું. શું પૂનમ મારી શકે છે? તે પાગલ તો નથી? રોજ પૂજા અને વ્રત રાખનારી સ્ત્રી છે. હા, તે ગુસ્સે થાય છે, બૂમો પણ પાડે છે, પણ હાથ નહીં ઉપાડે. હું ચૂપચાપ ત્યાં બેસીને તેની પૂજા પૂરી થવાની રાહ જોવા લાગ્યો. જો તેણે આવું કર્યું હોય તો હું તેના પર સખત કાર્યવાહી કરીશ, પણ મને ખબર નહોતી કે નસીબ મને ક્યાં મોડ પર લઈ જશે. થોડીવાર પછી તેણે પૂજા પૂરી કરી અને મારા પર પાણીના છાંટણા કરવા લાગી. તે મારી નજીક આવી તો તેજ પળે મેં તેનો હાથ પકડીને તેને બેસાડતા કહ્યું, માએ કહ્યું કે તે તેમની પર કમર લાકડી મારી છે. મારું કહેવું હતું ત્યાં જ પૂનમ અચાનક ભડકી ઉઠી, તારી માને આખરે શું સમસ્યા છે? તે હંમેશા મારી પાછળ કેમ પડી રહે છે? હું પણ કોઈની દીકરી છું, તેમને આનો અહેસાસ કેમ નથી? મેં આથી લગ્ન નહોતા કર્યા કે તેમના બિનજરૂરી આરોપો સહન કરતી રહું. પૂનમનો ગુસ્સો વધતો ગયો. તે ઊભી થઈ અને દરવાજા તરફ આગળ વધતા બોલી, આજે તો હું આ ઘરમાં રહીશ કે તારી માં? મારી હદ સમાપ્ત થઈ ગઈ છે. આટલો મોટો આરોપ મારા પર લગાવે છે. હું તેને કેમ મારું? હું પાગલ થોડી છું? આમ કહીને તે બહાર નીકળી ગઈ. હું મુઠ્ઠીઓ બાંધીને ઊભો રહ્યો, વિચારતો રહ્યો કે આ સ્ત્રીઓ મને પાગલ કરી દેશે. હું બહાર દોડ્યો, પણ મોડું થઈ ગયું હતું. તે મારી માતા પાસે પહોંચી ગઈ હતી અને મારી માતાને જોઈને ગુસ્સામાં બૂમો પાડી રહી હતી, કહો માં, મેં તમને ક્યારે માર્યા? તમને દેખાતું જ નથી? બિનજરૂરી તમે મારા પર આરોપ લગાવતા રહો છો. તમને આખરે શું સમસ્યા છે? ઈશ્વરે તમને પણ દીકરો આપ્યો છે, તમને તેનો ખ્યાલ નથી રાખતા. તેની વાત સાંભળીને મારી માતા બોલી, જૂઠ ન બોલ પૂનમ, માર્યા પછી ઈશ્વરને કેવું મોઢું બતાવીશ? તે પવિત્ર જાતથી ડરવું જોઈએ. પણ પૂનમ તો જાણે પાગલ થઈ ગઈ હતી. તેનો બસ નહોતો ચાલતો કે તે મારી સામે જ મારી માતાના ચહેરા પર થપ્પડ મારી દે. હું તરત આગળ વધ્યો. તે વધુ જોરથી બૂમો પાડવા લાગી. તે જ પળે મેં તેનો હાથ પકડ્યો અને ગુસ્સામાં કહ્યું, બસ હવે એક શબ્દ પણ ન બોલ પૂનમ. આ સ્ત્રી મારી માં છે, જેને મને જન્મ આપ્યો છે. તારી બદતમીજી હું બિલકુલ સહન નહીં કરું. ચૂપ થઈ જા. મારા ગુસ્સા પર તે શાંત તો થઈ ગઈ, પણ તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તે આ વાતનો બદલો જરૂર લેશે.
હું થોડીવાર સુધી તેને પકડીને ઊભો રહ્યો. પછી તેને ઝટકો મારીને પોતાનો હાથ છોડાવ્યો અને રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો. હું મનમાં જાતને કોસવા લાગ્યો. જો માને જ ચૂપ કરાવી દીધા હોત તો વાત અહીં જ પૂરી થઈ ગઈ હોત. તેની પાસે પૂછવાની શું જરૂર હતી? પણ હવે મોડું થઈ ગયું હતું. મેં માતા તરફ જોયું. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં તેમના ખભા પર હાથ મૂકીને કહ્યું, માં, જુઓ, મેં તમારા માટે તેને ઠપકો આપ્યો છે અને જો જરૂર પડશે તો ફરી ઠપકો આપીશ. તેણે ભૂલ કરી છે. તેનો તમારા પર હાથ ન ઉઠાવવો જોઈએ. હું આગળ કંઈક બોલું તે પહેલા જ માતા બોલી, તારા ઘર પર ધ્યાન આપ, નહીં તો ઘણું મોડું થઈ જશે. તું ગયા પછી અહીં કોઈ આવે છે. મેં હંમેશા દરવાજાની ઘંટડીનો અવાજ સાંભળ્યો છે અને પછી કોઈના પગલાંનો પણ. હું તારી પત્નીને પૂછું છું, પણ તે ક્યારેય નથી કહેતી કે કોણ આવ્યું હતું. માતાની વાત સાંભળીને હું થોડો આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો, શક્ય છે કે તેની કોઈ સહેલી આવતી હોય કે તેના ઘરના લોકો? માતાએ કહ્યું, તેના ઘરના લોકો જ્યારે પણ આવે છે તે મારી સાથે મળે છે. તેની સહેલીઓ પણ મને નમસ્તે કરે છે. પણ આ જે રોજ કોઈ આવે છે તેની સાથે હું ક્યારેય નથી મળી. તું તેની પાસે જરૂર પૂછજે કે તું ક્યાં ગયા પછી રોજ કોણ આવે છે. આજે જ્યારે મેં આ જ વાત તેની પાસે પૂછી તો તે ભડકી ગઈ અને રૂમમાં જતી રહી. જ્યારે હું પૂજા કરવા લાગી તો તેણે જ મારા પર હાથ ઉઠાવ્યો. માતાની વાત સાંભળીને મારા અંદર ડર અને બેચેની બંને ભરાઈ ગયા. હું હાલ કંઈ ન બોલ્યો, કારણ કે જો હું તે સમયે અંદર જઈને સવાલ કરું તો ઘરમાં હોબાળો મચી જાય. માટે મેં જાતને રોકી લીધી. પણ માતાની વાતો મારા કાનમાં ગૂંજતી રહી. હું ઘણીવાર બહાર જ બેસી રહ્યો. અંદર જવાની હિંમત નહોતી થતી, કારણ કે મને ખબર હતી કે જો ગયો તો તેની વાતો સાંભળવી પડશે. માટે બહાર રહેવું જ બહેતર લાગ્યું. સમયનું ચક્ર ક્યારેય અટકતું નથી અને સાંજ ક્યારે થઈ ગઈ તેની ખબર જ ન પડી. રાતના 8 વાગ્યે જ્યારે હું રૂમમાં ગયો તો જે દ્રશ્ય જોયું તેનાથી મારું લોહી ઉકળી ગયું. મારી પત્ની પોતાનું સામાન બાંધી રહી હતી. મેં ગુસ્સાથી કહ્યું, આ શું નાટક છે પૂનમ? તું દરેક નાની નાની વાતે સામાન કેમ બાંધી લે છે? તેણે મારી સામે જોઈને કહ્યું, કારણ કે મારું માયકું હજુ પણ મારું છે. ત્યાં મને અપનાવનારા છે. હું તારી માતા સાથે હવે એક પળ પણ નથી રહી શકતી. તેમાં જરાય સભ્યતા નથી. બિનજરૂરી મારા પર આરોપ લગાવે છે. તેમણે તને ઠપકો અપાવ્યો અને હવે આરામથી બેસી છે. ગમે તે થાય, આજે હું આ ઘરમાં નહીં રહું. યા તો તું તેમને ક્યાંક છોડી આવ, નહીં તો મને જવા દે. તેની વાત સાંભળીને હું ફાટી પડ્યો. ક્યાં છોડી આવું મારી માતાને? મારા સિવાય આ દુનિયામાં તેમનું કોણ છે? તારું દિમાગ ઠીક છે? કેવી વાતો કરે છે તું? મેં ઝંઝોડીને કહ્યું. તેણે બેગ જમીન પર મૂકતા કહ્યું, આ તારો મામલો છે. હવે તારો તેમની સાથે કોઈ ગુજારો નથી. મને માફ કરી દે અને મને જવા દે. આમ કહીને તે બાળકોનો હાથ પકડવા લાગી. હું તરત આગળ વધ્યો અને બાળકોને મારી તરફ ખેંચતા બોલ્યો, જો તને જવું હોય તો ચાલી જા, પણ મારા બાળકો ક્યાંય નહીં જાય. આ બધું નાટક ન કર. પણ મારી પત્ની માનો હવે પોતાના નિર્ણય પર સંપૂર્ણપણે અડગ હતી. તેણે બાળકોનો હાથ છોડતા કહ્યું, ઠીક છે, રાખ લે તારી સંતાનોને. જ્યારે આ તને દરેક નાની વાતે તકલીફ આપશે ત્યારે સમજ જશે કે હું આખો દિવસ શું સહન કરું છું. જો તે આનો બંદોબસ્ત ન કર્યો તો હું આ ઘરમાંથી પાછી નહીં આવું. મારું મન થયું કે 2 થપ્પડ લગાવીને તેને બતાવું કે તે કેવી અણઘટ વાતો કરે છે. પણ તે વખતે હું કંઈ ન કરી શક્યો. તે પોતાનું સામાન ઉપાડીને દરવાજામાંથી બહાર ચાલી ગઈ. ગુસ્સો એટલો હતો કે હું તેની પાછળ ન ગયો. જો કે હૃદયના કોઈ ખૂણામાં આ અહેસાસ પણ હતો કે હવે મુશ્કેલીઓ વધશે. બાળકો પણ મારી પાસે છે. તેમ છતાં મેં તેને રોકી નહીં. મેં વિચાર્યું કે તે થોડા દિવસ પોતાના માયકે રહેશે તો સમજી જશે કે સાસરું શું હોય છે અને પિતાના ઘરનું કેટલું મહત્વ હોય છે. તેના જતાં જ મારા બંને બાળકો મારી પાસે આવ્યા અને બોલ્યા, પપ્પા, આ બધું શું થઈ રહ્યું છે? મમ્મી ક્યાં જઈ રહ્યા છે? તેમની નિષ્કપટ આંખોમાં ડર અને ગૂંચવણ હતી. મોટો દીકરો બોલ્યો, મમ્મીએ અમને માર્યા પણ છે. દીકરાની વાત સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ. ખબર નહીં કેમ મને મારી પત્ની પર ભરોસો નહોતો રહ્યો. લાગતું હતું કે તે કંઈક છુપાવે છે. કોઈ વાત છે જે તે કહેવા નથી માંગતી. તેમ છતાં મેં બાળકોને સમજાવ્યા, હવે આપણે જાતે રહેવાનું છે. દાદીનું ધ્યાન રાખવાનું છે. ખાવાનું જાતે બનાવવાનું છે. મારો મોટો દીકરો ખૂબ સમજદાર હતો. તે બોલ્યો, પપ્પા, મમ્મી પાસે રહેવા માટે ઘણા ઘર છે, નાનીનું, મામાનું, મોસીનું, પણ દાદી પાસે કોઈ નથી. જો તમે દાદીને બહાર કાઢશો તો તેઓ ઘણી તકલીફમાં આવી જશે. તેમની પાસે ન તો કોઈ ભાઈ છે, ન બહેન, ન પોતાનું ઘર. તેની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. મેં કહ્યું, હું મારી માતાને કેમ બહાર કાઢું?
તેમણે મને જન્મ આપ્યો છે. માતા સાથે આવું વર્તન ક્યારેય નથી કરાતું. ત્યારે નાનો દીકરો નિષ્કપટતાથી બોલ્યો, તો પછી પપ્પા, દાદી અહીં જ રહેશે ને? પણ મમ્મી કહેતા હતા કે તેમને બહાર કાઢી દેશે. તો મેં તેમને કહ્યું હતું કે પછી હું પણ મોટો થઈને તમને બહાર કાઢીશ. ત્યારે તેમણે મને થપ્પડ મારી. તેની વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો, જાણે કોઈએ મારી જીભ કાપી નાખી હોય. હું કંઈ બોલી ન શક્યો. મોટો દીકરો નાનાને ઠપકો આપતા બોલ્યો, ચૂપ રહે આર્યન, બાબા પરેશાન છે, ચાલ દાદી પાસે જઈએ. તે તેને લઈને અંદર ગયો અને હું એકલો બેસીને વિચારતો રહ્યો, જો મેં ક્યારેય મારી માતાને બહાર કાઢી હોત તો શું મારી સાથે પણ આવું જ થાત? કહે છે કે માણસ જે કોઈની સાથે કરે છે તે એક દિવસ તેની સામે જરૂર પાછું આવે છે. હવે મને મારી પત્નીની ચિંતા થવા લાગી, જે મારી માતા સાથે જે કરી રહી હતી કદાચ તે જ તેની સાથે પણ થવાનું નક્કી હતું. મેં ઘણીવાર આ જ વિચારીને માથું પકડી લીધું. ત્યારે અચાનક બહારથી આર્યનની ચીખ સંભળાઈ. હું ગભરાઈને બહાર દોડ્યો અને સામેનું દ્રશ્ય હૃદયદ્રાવક હતું. મારો નાનો દીકરો છત પરથી પડી ગયો હતો. તેના માથામાં ઊંડી ઈજા થઈ હતી. મોટો દીકરો તેને સંભાળવાની કોશિશ કરી રહ્યો હતો અને માતા તખ્તા પર બેસીને રડી રહ્યા હતા. વારંવાર મારું નામ પોકારી રહ્યા હતા. મેં તરત આગળ વધીને તેને ઝડપી લીધો. તેના માથામાંથી લોહી ખૂબ ઝડપથી વહી રહ્યું હતું. હું તેને ગોદમાં ઉઠાવીને બિનવિચારીએ બહાર દોડ્યો અને પાછળ મૂડીને મારા નાના દીકરાને કહ્યું, દાદી પાસે રહેજે, ક્યાંય જતો નહીં, કારણ કે તે હજુ ખૂબ નાનો અને નિષ્કપટ હતો. મારું હૃદય જાણે ગળામાં અટવાઈ ગયું હતું. સમજાતું નહોતું કે જે થોડી પળો પહેલા મારી સાથે હસતું બોલતું હતું તે હવે મારી ગોદમાં બેહોશ કેમ પડ્યો છે. મેં ઝટપટ રિક્ષા પકડી અને સીધો હોસ્પિટલ પહોંચ્યો. ત્યાં તેને તરત ઇમરજન્સી રૂમમાં લઈ જવાયો. હું બહાર બેચેનીથી ફરતો રહ્યો. મારી આખી દુનિયા મારા બે દીકરાઓ હતા. મેં તેમને પોતાનાથી પણ વધુ ચાહ્યા હતા. જો આજે મારા દીકરાને કંઈક થઈ જાય તો હું ક્યારેય મારી જાતને માફ ન કરી શકું. તે ખૂબ નાનો અને અત્યંત પ્યારો હતો. હું તેને હંમેશા મારી પાસે રાખતો હતો અને ઘણીવાર નજરથી છુપાવીને ડરતો હતો કે ક્યાંક કોઈની નજર ન લાગે. પણ કહે છે ને, જ્યારે દુર્ભાગ્ય આવે છે ત્યારે કોઈ રોકી નથી શકતું. સમય ખૂબ ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. લગભગ અડધો કલાક પછી ડોક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તેમણે ઘણી મહેનત કરી છે. હું ગભરાઈને તેમની તરફ આગળ વધ્યો તો તેઓ ગુસ્સાથી બોલ્યા, તમે કેટલા બેદરકાર પિતા છો. જો થોડી વાર પણ થઈ હોત તો તમારો દીકરો હવે આપણી વચ્ચે ન હોત. તેમના શબ્દો સાંભળીને જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમણે આગળ પૂછ્યું, આખરે શું થયું હતું? આટલી ગંભીર ઈજા કેવી રીતે થઈ? હું તરત બોલ્યો, તેની માતા પોતાના માયકે ગઈ હતી અને હું મારા રૂમમાં હતો. બાળકો દાદી પાસે હતા. ત્યારે અચાનક દીકરાના રડવાનો અવાજ આવ્યો. જ્યારે હું બહાર પહોંચ્યો તો તે જમીન પર પડ્યો હતો, કદાચ છત પરથી પડી ગયો હતો. હવે હું ઘરે જઈને મારા બીજા દીકરા પાસે પૂછીશ. ડોક્ટરે માથું હલાવ્યું અને બોલ્યા, તમારા જેવા બેદરકાર માતા પિતાને કારણે જ આ નિષ્કપટ ભૂલોની સાથે આવા અકસ્માતો થાય છે. ભગવાનનો આભાર માનો કે તમારા દીકરાની નસો સલામત છે. નહીં તો જેટલી ગંભીર ઈજા થઈ છે તેમાં તો અમને પૂરો વિશ્વાસ હતો કે તેનું મગજ કાયમી રીતે પ્રભાવિત થઈ જશે. પણ જેને ભગવાન બચાવે તેને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતું. હું ગભરાઈને બોલ્યો, શું હું મારા દીકરાને મળી શકું? તેમણે માથું હલાવીને કહ્યું, પણ ધ્યાન રાખજો, તેને કોઈ પ્રકારનો તણાવ ન આપો. માથામાં ઈજા થઈ છે, આ કોઈ સામાન્ય વાત નથી. હાલ તો તે સલામત છે, પણ સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે ક્યારે આવા અકસ્માતો આખી જિંદગીનું દુઃખ છોડી જાય છે. આમ કહીને તેઓ ચાલ્યા ગયા. હું બેચેનીમાં અંદર પહોંચ્યો. તે પથારીમાંથી નિઢાળ પડ્યો હતો. હું તરત તેની પાસે ગયો અને તેને ચૂમી લીધો. મારા સ્પર્શથી તેની આંખો ખુલી ગઈ. તે બોલ્યો, પપ્પા, મમ્મીને બોલાવો, મને મમ્મી જોઈએ. હું ઝડપથી બોલ્યો, બેટા, હું હમણાં જ મમ્મીને બોલાવી લાવું છું, પણ પહેલા એ કહે, આ ઈજા કેવી રીતે થઈ? હવે કેવું લાગે છે? ક્યાંય દુખે તો નથી ને? તે રડતા બોલ્યો, પપ્પા, હું જાણી જોઈને છત પર નહોતો ગયો. દાદીએ કહ્યું હતું કે તેમની ચપ્પલ ઉપર રાખેલી છે, તે લઈ આવું. હું ગયો, પણ ખબર નહીં કેવી રીતે પગ લપસી ગયો અને હું નીચે પડી ગયો. પપ્પા, મને એવું લાગ્યું જાણે કોઈએ પાછળથી ધક્કો માર્યો હોય. હું ગભરાઈને બોલ્યો, તારા સાથે તારો ભાઈ પણ ઉપર ગયો હતો. તેણે માથું હલાવીને ના પાડી અને બોલ્યો, મેં તેને કહ્યું હતું કે ચાલ આપણે બંને સાથે જઈએ, પણ તે ન આવ્યો. દાદીએ કહ્યું હતું કે આપણામાંથી ફક્ત એક જ જશે, કારણ કે છતનો મામલો છે. પછી હું જીદ કરીને ગયો હતો. ભૈયા તો દાદી પાસે જ બેઠા હતા. હું આશ્ચર્યચકિત થઈ ગયો.
કે ભલા તેને ધક્કો કોણે માર્યો હશે. મેં તરત કહ્યું, તારો પગ લપસી ગયો હશે. અને દાદી સાથે તો હું સારી રીતે વ્યવહાર કરીશ. શું તેમને ખ્યાલ નથી કે તું કેટલો નાનો છે? મારું હૃદય તૂટી ગયું કે તેઓ મારો ઇંતજાર ન કરી શક્યા. મારી વાત સાંભળીને મારો દીકરો તરત બોલ્યો, ના પપ્પા, દાદી તો મના કરી રહ્યા હતા, પણ હું જબરજસ્તી ગયો હતો. અને તેમનું તો એ જ કહેવું હતું કે અમે જઈને તમને કહીશું. પણ અમે બંનેએ કહ્યું કે તમે પરેશાન છો, અમે જ તે લઈ આવીશું. મારું મગજ હવે ગુસ્સાથી પાગલ થવાની નજીક આવી ગયું હતું. મેં નક્કી કરી લીધું હતું કે માતાનું મગજ હવે હું સારી રીતે ઠીક કરી દઈશ. આ શું તેઓ મારા બાળકને ખતમ કરવા માંગે છે? હાલ મેં બહાર આવીને સૌથી પહેલા મારી પત્નીને ફોન કર્યો, કારણ કે તેને આ બાબત જણાવવી જરૂરી હતી. તે બાળકની માતા હતી અને સૌથી પહેલો હક તેનો હતો. પહેલી રિંગ પર જ કોલ રિસીવ થયો અને તેણે કંઈ કહે તે પહેલા મેં નમસ્તે કહીને બોલી દીધું, છોટું છત પરથી પડી ગયો છે. હું તેને લઈને હોસ્પિટલ આવ્યો છું. ડોક્ટરે ખૂબ ખરાબ સમાચાર આપ્યા કે જો થોડી પણ વાર થઈ હોત તો આપણે આર્યનને બચાવી ન શક્યા હોત. તે તને યાદ કરે છે. તું હોસ્પિટલ આવી જા. તે તરત બોલી, હું ફક્ત એક જ શરતે હોસ્પિટલ આવીશ, જ્યારે તું તારી માતાને તે ઘરમાંથી બહાર કાઢી દે. અને જ્યાં સુધી મારા બાળકની વાત છે, તે ખૂબ બહાદુર છે, તે જાતે સંભાળી શકે છે. પણ જો તને જરાય સમજ હોય તો તે સ્ત્રીને ઘરમાંથી બહાર કાઢી દે. હું તરત બોલ્યો, તું પાગલ થઈ ગઈ છે? તને ખ્યાલ છે તું શું કહે છે? તે બાળક જે જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યો છે, તે તને યાદ કરે છે અને તું હજુ મારી માતાને પકડીને બેઠી છે. પણ તેણે કહી દીધું, હા, પકડીને જ રહીશ દરેક કિંમતે, જ્યાં સુધી તું તે સ્ત્રીને ઘરમાંથી નહીં કાઢે. આમ કહીને તેણે ફોન કાપી નાખ્યો. હું આશ્ચર્યથી મોબાઈલ જોતો રહી ગયો. આ કેવી સ્ત્રી છે? તેની પોતાની સંતાન મૃત્યુની પથારી પર પડી છે અને તેને હજુ પણ ઝઘડા અને અહમના મુદ્દાનો વધુ મહત્વના લાગે છે. ગુસ્સામાં મેં માથું ઝટકી દીધું અને રૂમમાં આવી ગયો. ત્યારે મારા દીકરાએ કહ્યું, મમ્મી સાથે વાત થઈ ગઈ? તેઓ આવે છે? તેઓ મને ખૂબ પ્રેમ કરે છે. મને પોતાનો રાજકુમાર દીકરો કહે છે. પપ્પા, તમે દાદીને પણ નમસ્તે કહી દેજો. તેઓ પણ રડી રહ્યા હતા. છેલ્લે મેં તેમનો રડવાનો અવાજ સાંભળ્યો હતો. તેણે કહ્યું, પપ્પા, દાદીની કોઈ ભૂલ નથી. તમે તેમને કંઈ ન કહેતા. મેં કોઈ જવાબ ન આપ્યો, ફક્ત તેના માથા પર હાથ ફેરવીને ચૂપચાપ ઊભો રહ્યો. મારું મગજ સંપૂર્ણપણે શૂન્ય થઈ ગયું હતું. વિચારતો રહ્યો, આ કેવી સ્ત્રી છે? તેની સંતાનની તડપનો તેને જરાય અહેસાસ ન થયો. માતાઓ તો પોતાની સંતાન માટે જાન પણ આપી દે છે. અને આ સ્ત્રી હતી કે હું તેને કહી રહ્યો હતો, તારો દીકરો ઠીક નથી, તે તને યાદ કરે છે, આવી જા. પણ તેને હજુ પણ મારી માતાની વાતો જ સતાવતી રહી હતી. ઘણી વાર સુધી હું ત્યાં જ ઊભો રહ્યો. ડોક્ટર આવ્યા. તેમણે ડ્રીપ બદલી અને કહ્યું, બાળકની માતાને બોલાવો. હું શું જવાબ આપું? બાળકની માતા તો પોતાના અહંકારમાં ડૂબેલી હતી. તેને પોતાના દીકરા કરતાં પોતાની જીદ વધુ પ્રિય હતી. સમયની ચાલ ક્યારેય રોકાતી નથી અને ન તો રોકાશે. રાતના લગભગ 12 વાગે મને હોસ્પિટલમાંથી રજા મળી. મારું મન ઈચ્છતું હતું કે હું મારા બાળકને લઈને તેની નાનીના ઘરે જાઉં. જ્યારે તેની સંતાન તેની સામે આવી હાલતમાં હશે તો તે જાતે જ તડપી ઉઠશે. પણ જે રીતે તેણે મારું મોઢું તોડ્યું હતું, મારી વાતને નકારી દીધી હતી, તેનાથી મારું હૃદય ખૂબ તૂટી ગયું હતું. હું નાનકડી યાત્રા કરીને ઘરે પહોંચ્યો તો તે ક્ષણ કોઈ આંચકાથી ઓછી ન હતી. મારા ઘરની સામે મારા સસરાની બાઇક ઊભી હતી, એટલે કે મારી પત્ની આવી ગઈ હતી. થોડી પળો માટે હું હલી ન શક્યો. પછી ધીમે ધીમે ચહેરા પર સ્મિત પાછું આવ્યું. મેં તેના વિશે જે પણ વિચાર્યું હતું, બધું ખોટું નીકળ્યું. એક માતા ક્યારેય પોતાના બાળકને આવા સમયે એકલું નથી છોડી શકતી. આ મારી બેદરકારી સાબિત થઈ. જ્યારે હું ઘરમાં દાખલ થયો તો આંગણામાં જ મારો સાળો મારા મોટા દીકરા સાથે બેઠો હતો. મને જોતા જ તે ઊભો થઈ ગયો. મારી ગોદમાં નાનો આર્યન હતો. મેં ખૂબ સાવધાનીથી તેને અંદર લઈ જઈને સુવડાવ્યો અને પછી બહાર મારા શાળા સાથે આવ્યો. તેણે મને જોતા જ કહ્યું, બહેન તો નથી આવી, પણ તેમણે મને મોકલ્યો છે જેથી હું તેમનું કેટલુંક સામાન લઈ આવું. મેં તરત કહ્યું, તારી બહેનને કહે જો તેને કંઈક જોઈએ છે તો તે જાતે આવે અને લઈ જાય. તારી બહેન કેટલી નિર્દયી છે, એકવાર પણ તેને પોતાના બાળકનો વિચાર નથી કર્યો. મેં તેને ફોન કરીને કહ્યું કે તેનો દીકરો તેને યાદ કરે છે, તેના માથે ઈજા પણ છે. મારો સાળો બોલ્યો, તને કઈ વાતની ચિંતા છે? જ્યારે તે કહે છે કે તું તારી માતાનો કોઈ ઉપાય કર, કારણ કે આ બંનેની વચ્ચે બનતું નથી, ત્યારે તું પણ કંઈ નથી કરતો. તે પણ ક્યાં સુધી સમજૂતી કરશે? તે પણ માણસ છે. જો તે જાતે ન આવે તો તેમણે મને જબરજસ્તી મોકલ્યો છે. સામાન તો બહાનું છે.
તેમની અસલી ચિંતા તેમની સંતાનની છે. મેં ગુસ્સામાં કહ્યું, સારું છે, તું તારા ઘરે જા અને તારી બહેનને કહે કે જે વાતો તને સમજાવીને મોકલી છે તે પોતાની માતા વિશે પણ વિચારે. મારો સાળો તરત બોલ્યો, અમારી માતા તારી માતા જેવી ચાલાક નથી. મારી પણ પત્ની છે, પણ મારી પત્ની ક્યારેય મારી માતા સાથે નથી લડતી, નથી ઉલઝતી, કારણ કે મારી માતા તેમની સાથે ક્યારેય ઝઘડતી નથી. તેમનું બધું ધ્યાન ફક્ત તેમની માતા પર જ હોય છે. પણ તું તારી પત્નીનો બિલકુલ ખ્યાલ નથી રાખતો. જો તું તારું ઘર બસાવવા માંગે છે તો તારી માતાનો ઉપાય કર. અમે અમારી બહેનને એવા ઘરમાં ક્યારેય નહીં મોકલીએ જ્યાં તેનો જીવ જોખમમાં હોય. ખબર નહીં તારી માતા પીઠ પાછળ મારી બહેન સાથે શું શું કરતી હશે. તેની વાત સાંભળતા જ હું તરત બોલ્યો, મારી માતા તો અંધ છે. તારી બહેનને આ વાતનો પણ જરાય ખ્યાલ નથી. પછી મેં જાતને સંભાળતા કહ્યું, ખેર, હું તારી સાથે કેમ ઝઘડું? તું અહીંથી જા. તને તો ફક્ત તારી બહેન જ સારી લાગે છે. મારી આ વાત સાંભળીને તે બિનજરૂરી કંઈ કહ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો. મને મારી પત્ની પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તેને જરાય પોતાના બાળકોનો અહેસાસ નહોતો, પણ ક્યાંક ને ક્યાંક તેનો ભાઈ કેટલીક વાતો સાચી કહી ગયો હતો. હું કોઈ બીજાને કારણે મારું ઘર બરબાદ કરી રહ્યો હતો. મારા 2 બાળકો હતા અને બંને પોતાની માતાથી ખૂબ પ્રેમ કરતા હતા. હું બરામદામાં બેસીને વિચારી રહ્યો હતો ત્યારે મારો મોટો દીકરો મારી પાસે આવ્યો અને બોલ્યો, પપ્પા, મેં કંઈ ખાધું નથી, મને ભૂખ લાગી છે. આર્યન તો સૂઈ ગયો છે. તમે મને કંઈ ખાવાનું આપો. દાદીએ પણ કંઈ ખાધું નથી, તેઓ પણ ભૂખ્યા છે. અમે કંઈક બનાવવાની કોશિશ કરી હતી, પણ દાદીને ઈજા થઈ ગઈ. તેમને તો કંઈક દેખાતું પણ નથી અને મને બનાવતું નથી આવડતું. દીકરાની વાત સાંભળીને મેં તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, ઠીક છે, તું આર્યન પાસે જઈને બેસ. હું બધા માટે બહારથી કંઈક લઈ આવું છું. તે ઠીક છે પપ્પા કહીને અંદર ગયો. મને વારંવાર એ જ વિચાર સતાવવા લાગ્યો, શું હવે મારી માતાનું આ ઘરમાં હોવું મુશ્કેલી બની ગયું હતું? હું આ વાતો પર વધુ વિચારવા નહોતો માંગતો. સીધું દૂધ, બ્રેડ અને દહીં લઈને ઘરે પાછો આવ્યો. તે સમયે કોઈ હોટેલ કે ઢાબો ખુલ્લો નહોતો. ઘરે આવીને મેં દૂધ ગરમ કર્યું, બાળકો પાસે ગયો. આર્યન ગાઢ નીંદરમાં હતો જ્યારે મોટો દીકરો જાગી રહ્યો હતો. મેં તેને પોતાના હાથે બ્રેડના 2 ટુકડા ખવડાવ્યા અને કહ્યું, હવે સૂઈ જા. પછી હું મારી માતા પાસે ગયો. તેઓ ગાઢ નીંદરમાં હતા. હું તેમની પાસે બેસી ગયો અને તેમનો ચહેરો જોવા લાગ્યો. આ તે જ સ્ત્રી હતી જેમણે મને 9 મહિના પેટમાં રાખ્યો, દર્દ સહ્યું, તકલીફો ઝીલી અને મને ઉછાર્યો. પિતાજીના અવસાન વખતે હું ફક્ત 10 વર્ષનો હતો. તે પછી માતાએ ફેક્ટરીમાં કામ કરીને મને મોટો કર્યો, ભણાવ્યો, દરેક તકલીફ ઉઠાવી. શું હવે હું તે જ માતાને ઘરમાંથી બહાર કાઢી શકું? શું હું આ સ્ત્રીને છોડી શકું? જો હું આવું કરું તો મારો અંતરાત્મા મને ક્યારેય જીવતો નહીં રહેવા દે. આ બધા સવાલો મારા મનમાં સતત ફરતા હતા. તેમની ઉંમર એવી હતી કે તેમની સેવા કરવી જોઈએ, તેમની સુરક્ષા કરવી જોઈએ, તેમને ઘરની અંદર રાખવા જોઈએ. આ સમયે તેમને બહાર કાઢવું અને કોઈ રીતે લાશ સમજીને ટાળવું એ મારો જવાબ નહોતો. મેં વિચાર્યું, ના, તેમને ઘરમાંથી બહાર કાઢવો એ ઉકેલ નથી, કારણ કે આપણું ઘર તેમની હાજરીમાં જ સુરક્ષિત રહી શકે છે. તેમની પાસે વધુ સમય નથી. થોડા સમય પછી તેમનું અવસાન થઈ શકે છે. ઈશ્વર તેમને પોતાની શરણમાં લઈ લેશે, પણ તારી જિંદગી બરબાદ થઈ જશે. સારું છે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે. અંદરથી એક ભાવ ઉઠ્યો જેને હું દબાવી રહ્યો હતો. હું મારા સ્થાનેથી ઊભો થવા જતો હતો કે માતા જાગી ગયા અને મને ઓળખીને બોલ્યા, કારણ શું, તું છે? હું તેમની તરફ જોઈને નજીક બેસી ગયો અને ગંભીરતાથી બોલ્યો, હા માં, હું જ છું. ઉઠો, કંઈક ખાશો. દૂધ, રોટલી વગેરે લાવ્યો છું. તેમણે કહ્યું, ના બેટા, મને ભૂખ નથી. આપણા આર્યનની તબિયત કેવી છે? તેની હાલત કેવી છે? મેં તરત કહ્યું, હા માં, તેની તબિયત હવે ઠીક છે. તે રૂમમાં આરામ કરી રહ્યો છે. તમે કેવા છો? મારો અવાજ પણ ભીનો થઈ રહ્યો હતો. મેં અંદર એક નિર્ણય લઈ લીધો હતો. માતા બોલ્યા, મને શું થવાનું છે? હું ઠીક છું. તું એક કામ કર, સવારે વહુને ઘરે લઈ આવ. હું તેની માફી માંગી લઈશ. બાળકો પાસે માતાનું હોવું જરૂરી છે. તેમની વાત પર હું થોડી પળો ચૂપ રહ્યો. પછી હિંમત કરીને બોલ્યો, માં, હું વિચારી રહ્યો હતો કે તમે અને હું ચાલીએ. તમે માફી માંગી લો, બધું ઠીક થઈ જશે. માતા થોડા હિચકિચાયા પણ બોલ્યા, કદાચ ઘણું મોડું થઈ રહ્યું હશે. મેં કહ્યું, ના માં, હજુ મોડું નથી થયું. મેં તેમની અલમારી ખોલીને કેટલાક કપડાં અને તેમની ચાદર એક થેલામાં નાખીને નજીક લઈ આવ્યો. માતાએ તરત અહેસાસ કરી લીધું કે મેં તેમની અલમારીમાંથી કંઈક લીધું છે. તેમની સંવેદનશીલતા ખૂબ તીવ્ર હતી. મેં તેમને ધીમે ધીમે ઊભા કર્યા.
ચાદર ઓઢાડી અને મારું પર્સ, મોબાઈલ વગેરે લઈને બહાર આવ્યો. બાઇક પર લઈ જવું શક્ય ન હતું, કારણ કે માતાને બેસવું બરાબર આવડતું ન હતું. મારે રિક્ષા લેવી પડી. મેં તેમને થામીને ધીમે ધીમે મુખ્ય રસ્તા સુધી લાવ્યો અને એક રિક્ષા પકડીને રેલવે સ્ટેશન તરફ નીકળ્યો. હું આ વાતથી અજાણ હતો કે જીવન મારી સાથે કેટલો મોટો ખેલ રમવાનું છે. અમારું ઘર રેલવે સ્ટેશનથી ઘણું દૂર હતું. લગભગ 1.5 કલાક સુધી અમારી ગાડી સતત ચાલતી રહી અને પછી અમે ઉતરી ગયા. કિરાયું ચૂકવીને હું મારી માતાને લઈને બેન્ચ તરફ આગળ વધ્યો. ત્યારે માતા બોલ્યા, "અરે, તારું સાસરું તો ખૂબ જલ્દી આવી જાય છે. આપણે ક્યાં આવી ગયા?" મેં વાતોમાં તેમને ગૂંચવતા કહ્યું, "માં, આજે આપણે બીજા રસ્તેથી આવ્યા છીએ. રાત થઈ રહી છે ને, તેથી તમે અહીં જ બેસી જાઓ. હું થોડું સામાન લઈ આવું. ખાલી હાથ જવું સારું નથી લાગતું." માતા બોલ્યા, "ક્યાં બેસું બેટા? અહીં તો કોઈ જગ્યા જ દેખાતી નથી. તને ખબર છે તારા સસરાવાળા કેવા વિસ્તારમાં રહે છે?" મેં કહ્યું, "માં, આ પાર્ક છે, આ બેન્ચ છે, અહીં જ બેસી જાઓ. ક્યાંય જતા નહીં, હું હમણાં આવું છું." તેઓ બોલ્યા, "આટલી રાતે કયો પાર્ક ખુલ્લો હોય છે? બેટા, મને એકલી છોડીને ન જા, મને ડર લાગે છે." હું થોડા કઠોર લેહમાં બોલ્યો, "હવે તમારો હાથ પકડીને હું દરેક જગ્યાએ કેવી રીતે લઈ જાઉં માં? એક તો તમે ખૂબ ધીમે ચાલો છો. બેસી જાઓ પ્લીઝ." મારા ગુસ્સા પર તેઓ સહમી ગયા અને ચૂપચાપ બેસી ગયા. મારો અંતરાત્મા મને વારંવાર ઝંઝોડી રહ્યો હતો, "ન કર કરણ, આ ન કર. આ તારી માં છે, જેમણે તને ઉછેરીને મોટો કર્યો, તારા માટે કેટલી મુશ્કેલીઓ ઝીલી, તને પિતા વિના ઉછેર્યો." પણ મેં મારા અંતરાત્માનો અવાજ દબાવી દીધો અને છેલ્લે એકવાર મારી માતા તરફ જોયું. તેઓ શાંતિથી બેન્ચ પર બેઠા હતા, એકદમ એકલા, લાચાર. મારું હૃદય જાણે કોઈ મારી છાતીમાંથી કાઢી રહ્યું હતું. આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. ગળું રૂંધાઈ ગયું હતું. પણ મારી પત્ની, મારા બાળકો અને મારા ઘરની ખાતર હું મજબૂર હતો. થોડીવાર પછી રેલવે સ્ટેશન પાછળ છૂટી ગયું. આખા રસ્તે મારો અંતરાત્મા મને ધિક્કારતો રહ્યો, પણ મેં તેના દરેક અવાજને અવગણ્યો. ઘરે પહોંચીને હું કલાકો સુધી બેસીને રડતો રહ્યો. મને ખબર હતી કે જે થયું તે ખૂબ ખોટું થયું, પણ પરિસ્થિતિ એવી હતી કે હું મજબૂરીમાં આ પગલું ભરી બેઠો. બીજા દિવસે સવારે મેં મારી પત્નીને સંદેશો મોકલ્યો અને તે બપોર સુધી ઘરે આવી ગઈ. તેણે તો બાકાયદા પોતાની મનની આઝાદીનો જશ્ન મનાવ્યો. હાસ્ય ગીત, સજાવટ, બધું જ કર્યું. તે ઈચ્છતી હતી કે હું પણ તેની સાથે ખુશ રહું, પણ હું અંદરથી તૂટી ગયો હતો. હું તેના કોઈ પણ સુખ દુઃખમાં સામેલ ન થઈ શક્યો. બસ એક બોત્સો બની ગયો હતો મારા જ ઘરમાં, તે માતાની યાદમાં જેને મેં અંધારામાં ધકેલી છોડી આવી હતી. મારામાં એટલી હિંમત જ નહોતી કે મારી માતાના જવા પછી હું થોડું પણ સુકૂન અનુભવી શકું. દરેક પળે મારું હૃદય ફક્ત આ જ દુઃખમાં ડૂબેલું રહેતું હતું કે ખબર નહીં માં કેવા હશે, ક્યાં હશે, તેમણે કંઈક ખાધું હશે કે નહીં, તેમની આગળ પાછળ હવે કોણ હશે? શું તેઓ ક્યાંક ભિખારી બનીને રસ્તાઓ પર તો નથી ફરતા? આ વિચારતા જ મારું કાળજું મોઢે આવી જતું હતું. કોઈ પણ દીકરો પોતાની માતાને ભીખ માંગતી સોચી પણ નથી શકતો. સમયની ગતિ ક્યારેય થમતી નથી અને ન તો થમશે. ઘણીવાર મન થયું કે હું રેલવે સ્ટેશન જાઉં, જોઉં કે માં ત્યાં છે કે ક્યાંય બીજે ગયા છે. પણ મને ખબર હતી કે જો હું ગયો તો તેમને ફરી ક્યાંય ત્યાં છોડીને નહીં આવી શકું. તેમને ઘરે લઈ આવીશ અને પછી ફરી એ જ ઝઘડા, એ જ તાનાશાહી, એ જ તકલીફો ફરી શરૂ થઈ જશે. મારા બાળકો ઘણીવાર પોતાની દાદીને યાદ કરતા હતા, જ્યારે મારી પત્ની તેમની એટલી ખરાબ રીતે ઠપકો આપતી અને મારતી હતી કે મારે વચ્ચે આવીને રોકવું પડતું હતું. જ્યારે પણ બાળકો પોતાની દાદીને યાદ કરતા, તે ગુસ્સામાં કહેતી, "જ્યારે બધું ખતમ થઈ ગયું છે તો હવે આ શા માટે શરૂ કરવા માંગો છો?" ત્યારે હું તેને સમજાવતો કે તે તારી ન હોય તો પણ તારા બાળકોની દાદી છે, તેમનો લોહીનો સંબંધ છે. પણ તે આ વાત ક્યારેય સમજી ન શકી. હું મનમાં ફક્ત એક જ વાત દોહરાવતો હતો, સમય ફરીને પાછો આવે છે અને કહે છે ને, જ્યારે હૃદયથી કંઈક પોકારો તો તે સાચું થઈ જાય છે. સમય ઉડતો ગયો. દિવસો અઠવાડિયા, મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. માતાથી વિખૂટા પડીએ પૂરા 5 વર્ષ વીતી ગયા હતા અને આ 5 વર્ષમાં એક પણ દિવસ એવો નહોતો જ્યારે મેં તેમને યાદ ન કર્યા હોય. આજે પણ રોજની જેમ હું મારા બાળકો સાથે એક રેસ્ટોરન્ટમાં ગયો હતો. મારા મોટા દીકરાએ 8મા ધોરણમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, તેથી હું અને મારી પત્ની તેને ડિનર કરાવવા લઈ ગયા હતા. અમને જરાય અંદાજો નહોતો કે આજે મારા જીવન પર કેવી વીજળી પડવાની છે. અમે બધા રેસ્ટોરન્ટના ખૂણાના એક ટેબલ પર બેઠા હતા. હું સામેના ટેબલ પર બેસવા માંગતો હતો,
પણ ત્યાં અમને બેસવા દેવામાં ન આવ્યા, કારણ કે તે કોઈ બીજા માટે અનામત હતું. થોડી જ વારમાં રેસ્ટોરન્ટનો દરવાજો ખુલ્યો અને જેવી મારી નજર સામે ગઈ, મારું હૃદય જાણે થંભી ગયું. એક યુવાન લડકો ખૂબ આદરથી એક વૃદ્ધ મહિલાનો હાથ પકડીને અંદર આવી રહ્યો હતો, અને તે મહિલા મારી માતા હતી. હા, તે જ માતા જેને હું લાખોની ભીડમાં પણ ઓળખી શકું. તેમના સ્વચ્છ કપડાં, આંખો પર લગાવેલા ચશ્મા એ બતાવી રહ્યા હતા કે હવે તેમને બધું દેખાય છે. જેટલી સહજતાથી તેઓ ચાલી રહ્યા હતા તે સ્પષ્ટ હતું કે તેમની આંખોની રોશની પાછી આવી ગઈ હતી. તે યુવકે મારી માતાને ખૂબ આદરથી ખુરશી ખેંચીને બેસાડ્યા અને પોતે તેમની પાસે બેસી ગયો. થોડી જ વારમાં વેઇટરોની લાઈન લાગી ગઈ. ક્યારેક કોઈ વ્યંજન, ક્યારેક કોઈ મીઠાઈ, અનેક પ્રકારનું ખાણું તેમના ટેબલ પર સજાવાઈ રહ્યું હતું. ત્યાં બેઠેલા બધા લોકો, એટલે કે હું પણ તે બંનેને જોઈ રહ્યો હતો. મારા બાળકો પણ પોતાની દાદીને જોઈને આશ્ચર્યચકિત હતા, અને મારી માતાની હાલત પણ એવી જ હતી. તે યુવકના પહેરવેશથી સ્પષ્ટ દેખાતું હતું કે તે ખૂબ સંપન્ન પરિવારમાંથી છે. થોડીવાર પછી તેણે મારી માતાને પોતાના હાથે ખાણું ખવડાવવાનું શરૂ કર્યું. ક્યારેક શ્રદ્ધાથી તેમના હાથને પોતાની આંખો સાથે લગાડતો, તો ક્યારેક તેમને ચૂમી લેતો. મારું હૃદય ગભરાઈ ઉઠ્યું અને હું તરત તેમની તરફ આગળ વધ્યો. કાંપતા અવાજે મેં માતાને પોકાર્યા તો તેઓ મારી તરફ જોવા લાગ્યા, પણ આગલી જ પળ મારા માટે ઝઝૂમી દેનારી હતી. માતાએ સામે બેઠેલા યુવકને જોઈને કહ્યું, આને થોડા પૈસા આપીને મોકલી દે. મારો તેની સાથે કોઈ સંબંધ નથી. હું તેમના પગે બેસી ગયો અને હાથ પકડીને બોલ્યો, માં, આ બધું શું છે? પણ તેમને મને અવગણ્યો અને ત્યાંથી બહાર જવા લાગ્યા. તે યુવકે મારી તરફ જોઈને કહ્યું, એટલે તું તે જ છે જેમણે પોતાની માતાને રેલવે સ્ટેશન પર છોડી દીધી હતી. આજે પણ તું ત્યાં જ ઊભો છે. હું આશ્ચર્યથી બોલ્યો, તું કોણ છે અને આ બધું શું છે? ત્યારે તેણે જે કહ્યું તે સાંભળીને મારું માથું શરમથી નમી ગયું. તેણે કહ્યું, તે રાતે જ્યારે તે તારી માતાને સ્ટેશન પર છોડી હતી, હું નશામાં ધૂત એક ખૂણે પડ્યો હતો. તારી માતા જે જોઈ નહોતી શકતી, તેમણે મને બચાવ્યો હતો. જો તેઓ મને ન ઝડપી લેત તો હું ટ્રેન નીચે આવીને મરી ગયો હોત. મારું આ દુનિયામાં કોઈ નહોતું, ન માં, ન બહેન, પણ તારી માતા મારા ઘરે આવી અને તેમણે મારા જીવનમાં ઉજાળો ભરી દીધો. તેમણે મને સુધાર્યો, મને જીવવું શીખવ્યું. ક્યારેક મને વિશ્વાસ જ નથી થતો કે તેઓ મારી સગીમાં નથી. તેમણે મને તારા વિશે બધું કહ્યું અને હું પણ તારા વિશે બધું જાણી ચૂક્યો છું. તને ખબર છે, મેં ગુસ્સામાં કહ્યું હતું કે હું તારું બધું બરબાદ કરી દઈશ, તારી નોકરી છીનવી લઈશ. આ યુવકે આગળ કહ્યું, ઘર છીનવી લઈશ. પણ તારી માતાએ મને રોક્યો. તેમણે કહ્યું, એ મારો દીકરો છે, તેણે ભૂલ કરી છે, પણ તે મારું જ લોહી છે, તેને તકલીફ ન આપ. તેમણે તારા વિશે ક્યારેય ખરાબ નથી કહ્યું, અને આજે હું તેમના કારણે માણસ બન્યો છું. તારો ખૂબ આભાર કે તે મને આટલી મહાન માતા આપી. આમ કહીને તે યુવક ચાલ્યો ગયો અને એવું લાગ્યું જાણે કોઈએ મારા પર ઠંડા પાણીની બાટલી ઢોળી દીધી હોય. મારી પત્ની મારી પાસે આવીને ઊભી રહી, પણ હું તેની સાથે નજર મળવી ન શક્યો. જીવને એવો તમાચો પાડ્યો હતો જેની ગૂંજ આજ સુધી હૃદયમાં છે. જે માતાને મેં બોજ સમજી, તે જ માતા આજે પણ મને બોજ નથી સમજતી. હું મારી પત્ની સાથે તો રહું છું, પણ હવે અમારી વચ્ચે કોઈ સંબંધ બચ્યો નથી. તે ફક્ત મારા બાળકોની માતા બનીને રહી ગઈ છે. મેં ઘણીવાર માતા પાસે માફી માંગવાનો પ્રયાસ કર્યો, તેમને મળવા ગયો, પણ તેમણે મને ક્યારેય માફ ન કર્યું. મેં જીવનમાંથી ફક્ત એક જ સબક શીખ્યો છે, માતાનો દરજ્જો સૌથી ઊંચો હોય છે. મેં તેમને ઘરમાંથી બહાર તો કાઢ્યા, પણ સુકૂન મને ક્યારેય ન મળ્યું. આજે પણ એવું લાગે છે કે ક્યારે મારો શ્વાસ થંભી જાય અને હું મરી જાઉં. મેં મારું જીવન અને મારું ભવિષ્ય બંને બરબાદ કરી દીધા. હવે ફક્ત ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું છું કે તેઓ મને માફ કરે, મને શાંતિ આપે. કદાચ આજ મારા કર્મોનો દંડ છે, અને ક્યાંય ને ક્યાંય મને લાગે છે કે માતાએ મને મનમાં માફ કરી દીધું છે. ફક્ત તેમણે મારી સાથે ક્યારેય કંઈ નથી કહ્યું. માતાથી વધીને આ દુનિયામાં કોઈ નથી. આ સત્ય હવે મારી રૂહમાં ઉતરી ગયું છે. આ કહાની ખૂબ જ ભાવનાત્મક અને હૃદયસ્પર્શી છે, જે માતાના મહત્વ અને કર્મોના ફળની ગંભીર વાત કરે છે. તે એક એવી વાસ્તવિકતા દર્શાવે છે કે આપણે આપણા નિર્ણયોના પરિણામોનો સામનો કરવો પડે છે, ખાસ કરીને જ્યારે તે નિર્ણયો આપણા સૌથી નજીકના સંબંધોને અસર કરે છે. આ કહાની માતા પિતાની સેવા, પરિવારની એકતા અને માફીની શક્તિનું મહત્વ શીખવે છે. જો આપને આ કહાની ગમી હોય તો તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો. જો આપને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો,
જેથી આપને નવા વિડીયોની સૂચના તરત મળી જાય. ધન્યવાદ.